જય હિન્દ ફ્રેન્ડ્સ, રનિંગ અને એક્સરસાઇઝ કર્યા બાદ બોડીને રિલેક્સ કરવા માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી ખૂબ જ આવશ્યક છે. તો ચાલો જાણીએ કે કઈ કઈ સ્ટ્રેચિંગ તમે કરી શકો છો. સૌથી પહેલાં કાફ મસલ માટે તમે આ બંને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જરૂર કરો. આ એક્સરસાઇઝ 10-15 સેકન્ડ હોલ્ડ કરો. આવું તમે 2 થી 3 વાર કરી શકો છો. ત્યારબાદ હેમસ્ટ્રિંગ મસલ માટે અહીં બતાવ્યા મુજબ સ્ટ્રેચ કરો. આ એક્સરસાઇઝ પણ 10-15 સેકન્ડ હોલ્ડ કરી 5 થી 6 વાર તમે કરી શકો છો. ત્યારબાદ ગ્લુટ મસલ માટે તમે અહીં બતાવેલ 3 એક્સરસાઇઝ કરી શકો. આ એક્સરસાઇઝ પણ તમારે 10-15 સેકન્ડ હોલ્ડ કરી આવું તમે 3 થી 4 વખત કરી શકો છો. ત્યારબાદ ખૂબ જ મહત્વનું છે ક્વાડ્રીસેપ મસલ. તેને રિલેક્સ કરવા માટે તમે આ મુજબ સ્ટ્રેચ કરી શકો. આ એક્સરસાઇઝ તમારે 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરી આવું તમે 3 થી 4 વખત કરી શકો છો. ત્યારબાદ તમારા ગ્રોવિંગ મસલ માટે તમે આ 3 સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખાસ કરો. આ એક્સરસાઇઝ પણ તમારે 10 થી 15 સેકન્ડ હોલ્ડ કરી 4 થી 5 વખત કરવાની રહેશે. તો શેર કરો અને જોડાયેલા રહો IC રાજકોટ સાથે.